ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની વાતો છે એને અત્યારે હાલ જોર પકડ્યું છે, કારણ કે કયા એવા મંત્રીઓ છે કે જે લોકોની હકાલપટ્ટી કરવામાં આવશે ને કયા એવા મંત્રીઓ છે કે જે લોકોને આ વખતના મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તે દરેક સવાલોની વચ્ચે આપણે ગઈકાલે પણ જોયું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જે રાજ્યપાલ છે એ લોકોની મીટિંગ છે તે રદ થઈ હતી અને ક્યાંક હવે થોડાક જ ક્ષણોની અંદર આ બંને લોકો મળી શકે છે અને ખાસ કરીને નવા મંત્રીમંડળની જાહેરાત પણ થઈ શકે છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થયા બાદ હવે નવા મંત્રીમંડળમાં કયા નવા નેતાઓને સ્થાન આપવામાં આવશે એ વિષયે ચર્ચાનું જોર પકડ્યું છે। ત્યારે ખાસ કરીને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 17 ઓક્ટોબરને શુક્રવારે નવું મંત્રીમંડળ છે તે 11:30 કલાકે શપથ લેવાનું છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે। મહાત્મા મંદિરના સ્ટેજ પર મંત્રીઓના બેસવાથી લઈને તમામ તૈયારીઓ છે તે અત્યારે હાલ પૂર્ણ થઈ ગઈ છે અને નવા મંત્રીમંડળમાં પસંદગી પામેલા નેતાઓને ફોન કરીને જાણ પણ કરી દેવાય છે। પરંતુ ગઈકાલે મુખ્યમંત્રી અને રાજ્યપાલની મુલાકાત છેલ્લી ઘડીએ રદ થઈ હતી। જો કે આ મુલાકાત આજે સવારે થોડાક જ ક્ષણોની અંદર થઈ શકે છે એવી શક્યતાઓ છે। મુખ્યમંત્રી રાજ્યપાલને જૂના મંત્રીમંડળના રાજીનામા આપશે અને નવા મંત્રીઓ અંગેની માહિતી આપશે। ત્યારે ખાસ કરીને ઉલ્લેખનીય છે કે 16 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા અને રાજીનામું આપનાર 4 કે 5 મંત્રીઓ રિપીટ થઈ શકે છે એવી શક્યતા છે અને તેમાંથી કેટલાકને પ્રમોશન તો કેટલાકના ખાતા બદલાઈ શકે છે એવી પણ શક્યતાઓ છે। જે રીતે વાત કરવામાં આવે ને ખાસ કરીને રાજકીય વિશ્લેષકોનું પણ માનવું છે કે છેલ્લી ઘડીએ સીએમ અને રાજ્યપાલની મુલાકાત રદ થઈ છે તો દિલ્હીથી કોલ આવ્યો હશે ને છેલ્લી ઘડીએ સમીકરણો પણ બદલાઈ શકે છે। જેના રાજીનામા સ્વીકારવાના હતા તેમને રિપીટ કરાઈ શકે છે જેથી મંત્રીમંડળનું કદ વધી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે। અને નવા મંત્રીમંડળની આજે શપથવિધિને લઈને જે મહાત્મા મંદિર ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને 2 ડીવાયએસપી, 20 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પીએસઆઈ ઉપરાંત 450 પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાઈ ગયા છે। ખાસ કરીને 16 ઓક્ટોબરની સાંજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે કે જેપી નડ્ડા અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાંથી તેઓને રિસીવ કરી પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને આ દરમિયાન જગદીશ વિશ્વકર્મા પ્રાઇવેટ કારમાં જોવા મળ્યા હતા। તેમણે સહકારી મંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી સરકારી કાર પરત જમા કરાવી દીધી હતી અને ત્યારબાદ મોડી રાત્રે સીએમ હાઉસમાં જેપી નડ્ડા, જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી વચ્ચે મંત્રીમંડળની રચના પસંદગી માટે પણ ક્યાંક બેઠક થઈ હતી। ખાસ કરીને જૂના મંત્રીમંડળના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ જેમની નવા મંત્રીમંડળમાં પસંદગી કરવામાં આવી છે તેમને મોડી રાત્રે ફોન કરીને જાણ કરવામાં આવી હતી। જો કે 16 ઓક્ટોબરના રાજીનામા આપ્યા બાદ મોટા ભાગના મંત્રીઓ અંગત સામાન પીઉન અને પીએ મારફતે ગાડીમાં સામાન ભરીને પણ લઈ ગયા હતા। એટલે ખાસ કરીને જે રીતે અત્યારે હાલ માહિતી સામે આવી રહી છે જ રીતે કે ગઈકાલની જે એક મીટિંગ હતી, જે મુલાકાત હતી મુખ્યમંત્રી અને રાજ્યપાલની છેલ્લી ઘડીએ રદ થઈ હતી ને હવે ક્યાંક તે લોકો આજે થોડીક જ ક્ષણોની અંદર મળી શકે છે ને બાદ નવા મંત્રીમંડળમાં કોને સ્થાન આપવામાં આવશે એ વાતને લઈને ચર્ચા કરવામાં આવશે ને જે લોકોએ ગઈકાલે મંત્રીઓએ રાજીનામા આપ્યા છે એ રાજીનામા તેમને આપી દેવામાં આવશે ને ખાસ કરીને નવા મંત્રી કોણ હશે, જેમાંથી કોને રિપીટ કરવા, કોને કયું ખાતું આપવું, પ્રમોશન મળશે કે કેમ, એ જ દરેક વાતને લઈને પણ ક્યાંક હવે આજે ચર્ચા થઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે। કારણ કે પ્રદેશ પ્રમુખ જાહેર થયા બાદ છેલ્લા ઘણા સમયથી અનેક એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે હવે જે નવું મંત્રીમંડળ થવાનું છે એમાં કોને આ વખતે મોકો આપવામાં આવશે, કયા એવા નેતાઓ છે। જો કે ઘણા બધા જયેશ રાદડિયા છે, રીવાબા જાડેજા છે, તેની સાથે અલ્પેશ ઠાકોર છે, કૌશિક વેકરિયા છે, મહેશ કશવાલા છે, જીતુ વાઘાણી છે, અર્જુન મોઢવાણિયા છે, આ દરેક લોકોને ક્યાંક આ વખતે મોકો આપવામાં આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। અને ખાસ કરીને જે લોકોના નામ આ વખતે કપાતમાં જવાના છે, જે લોકોની હકાલપટ્ટી થવાની છે, એમાં સૌથી પહેલા તો ભાનુબેન બાબરિયા છે। એ બાદ જો વાત કરવામાં આવે કે નાણામંત્રી જે કનુ દેસાઈ હતા એમનું પણ ક્યાંક ને ક્યાંક હકાલપટ્ટી થઈ શકે છે। બચુ ખાબડ છે, એમની હકાલપટ્ટી નક્કી કરવામાં આવી રહી છે। ખાસ કરીને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે તો એમને લઈને પણ ક્યાંક ને
ક્યાંક અત્યારે હાલ અસમંજસ ચાલી રહી છે કે શું તેમને રિપીટ કરવામાં આવશે કે કેમ, અથવા તો પછી તેમની પણ હકાલપટ્ટી કરવામાં આવશે. કુબેર ડિંડોર છે, કુંવરજી બાવળિયા છે, આ દરેક લોકો ઉપર ખુશી પરમાર છે, આ દરેક લોકોની પણ ક્યાંક હકાલપટ્ટી કરવામાં આવી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે મંત્રીમંડળમાં નવા નેતાઓ આવશે એ લોકો ભારતીય જનતા પાર્ટીની કમાન કેવી રીતે સંભાળશે અને ખાસ કરીને આ નવા ચહેરાઓ કોણ હશે એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.